ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। શરૂઆત કરીએ સમાચારોથી। બ્રેકિંગ ન્યૂઝ છે કે જ્યાં ગાંધીનગરમાં એટીએસે ઝડપેલા આતંકવાદીઓ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી। ત્રણેય આતંકવાદીઓને ચુસ્ત બંદોબસ્ત સાથે ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। રિમાન્ડ પૂરા થતા આતંકવાદીઓને ફરી કોર્ટમાં રજૂ કરાયા છે। આતંકીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા। આતંકીઓનું દેશભરમાં હુમલાનું કાવતરું હતું અને તેની પહેલા જ તેમને ઝડપી પાડવામાં આવ્યા। લગભગ એક સપ્તાહ પહેલા ઝડપાયેલા આતંકવાદીઓ ગુજરાત સહિત દેશભરમાં કોઈ મોટો હુમલો કરવાના હતા અને બે યુપી સાથે હૈદરાબાદના એક આરોપીએ સમગ્ર કાવતરું ઘડ્યું હતું। તપાસમાં તેમની આતંકી પ્રવૃત્તિ અને કટ્ટર વિચારધારા અંગે ખુલાસો થયો હતો, જેને લઈ હવે કાર્યવાહી ચાલી રહી છે। તપાસ એજન્સીએ શું પુરાવાઓ એકત્ર કર્યા છે, શું આની અંદર લેપ્સિસ છે તે બધું, કારણ કે અમારા અનુભવ પ્રમાણે ઘણા એવા દેશદ્રોહના ગુનાઓમાં એવું થઈ ચૂકેલું છે અગાઉ કે ઘણી ટાઈમ પ્લાન્ટિંગ ઓફ એવિડન્સના ગ્રાઉન્ડ ઉપર પણ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાના હોય છે। એટલે જ્યાં સુધી તપાસ પૂર્ણ ના થાય અને ચાર્જશીટ ફાઇલ ના થાય ત્યાંથી અંદરથી શું લેપ્સિસ છે અને એના અગેન્સ્ટમાં શું આવ્યું છે તે ચોક્કસપણે ચાર્જશીટ આવી હતી કહી શકાય, પરંતુ હાલના મુદ્દે એઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ છે। જરૂરી બિલની પ્રક્રિયાને જે છે તે અમુક બધા લીગલ ગ્રાઉન્ડ્સ ઉપર તેની કાર્યવાહી આગળ કરવામાં આવશે।